નમસ્કાર, TV9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું, પરંતુ સૌથી પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। IPS રવિન્દ્ર પટેલના ઘરે સેબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। નાણાકીય લેવડ દેવડ, મિલકત સહિતની બાબતે તપાસ કરવામાં આવી। શેરબજાર કોમોડિટીમાં મોટા પાયે નાણાંની હેરફેરની આશંકા છે, ત્યારે ચોક્કસ શેરમાં રોકાણને લઈને IPSનો પરિવાર શંકાના ઘેરામાં છે। સેબી દ્વારા IPS રવિન્દ્ર પટેલ અને તેમના પરિવારની પૂછપરછ પણ કરવામાં આવી। પાદરા તાલુકાના ભાદરા સહિત અન્ય ગામમાં એજન્સીની કાર્યવાહી। ગુજરાત હાઉસિંગ બોર્ડમાં SP તરીકે ફરજ બજાવે છે IPS રવિન્દ્ર પટેલ। સેબીની તપાસમાં વધુ ખુલાસા સામે આવે તેવી શક્યતાઓ છે। IPSના ઘરે કેન્દ્રીય ટીમોની તપાસથી પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે। પરમેશ પટેલ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વધુ વિગતો સાથે। પરમેશ, જણાવશો કે IPS રવિન્દ્ર પટેલના ઘરે સેબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, શું આગળ કાર્યવાહી થશે? ચોક્કસથી જણાવી દઉં કે જે પ્રકારે IPS રવિન્દ્ર પટેલ જે પ્રકારના દરોડા પાડવામાં આવ્યા છે તે જ રીતના જે પાદરા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં તેમને લાગતા ઓળખતા જ્યાં હોય છે તે વિસ્તારોમાં અને જે તે વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે। પાદરા તાલુકાના જે ભાદરા સહિતના अन्य ગામોમાં એજન્સીઓ દ્વારા મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કેટલીક જે એજન્સી છે તે અલગ અલગ તેમને લાગતા ઓળખતા જે સંબંધીઓ છે તેમને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો IPSના ઘરે કેન્દ્રીય ટીમોની તપાસથી પોલીસ બેડામાં પણ હવે ખળભળાટ મચી ગયો છે। IPS રવિન્દ્ર પટેલના ઘરે સેબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। આ સાથે જ તેના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવી। કાર્યવાહી પાછળ પાલડીના મેઘ મહેન્દ્ર શાહ, આ સાથે ચોક્કસ શેરમાં રોકાણને લઈને IPSનો પરિવાર શંકાના ઘેરામાં છે। ચોક્કસ કંપનીના શેર પોર્ટફોલિયો પસંદ કરવાના કારણની તપાસ કરવામાં આવી। ત્યારે શેરબજાર કોમોડિટીમાં મોટા પાયે નાણાંની હેરાફેરીની આશંકા છે। ખેડબ્રહ્માના રોધરા ગામે આવેલા IPS અધિકારીના ઘરે તપાસ કરવામાં આવી। રવિન્દ્ર પટેલના પિતા DN પટેલની પણ પૂછપરછ કરવામાં આવી। આ સાથે જ IPS રવિન્દ્ર પટેલના પિતા છે IG કક્ષાના નિવૃત્ત IPS અધિકારી। ગલોડિયા ગામે રહેતા IPSના શાળાની પણ પૂછપરછ કરવામાં આવી છે। કાર્યવાહી પાછળ પાલડીના મેઘ મહેન્દ્ર શાહ કારણભૂત હોવાની આશંકા સેવાઈ રહી છે। ત્યારે ચોક્કસ શેરમાં રોકાણને લઈને IPSનો પરિવાર હવે શંકાના ઘેરામાં છે।